નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ જિલ્લાના ધારપુર ગામના ગોયામાટ વિસ્તારમાં આજે વહેલી સવારે એક અણબનાવ બન્યો। મહારાજ ચંદ્રકાંત નવીનભાઈના નિવાસસ્થાને અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ થતાં જ પાટણ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। સાથે જ ખાનગી પાણીના ટેન્કરો પણ બોલાવવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે ઘરમાં રહેલી ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। सात 2025 रोज धारपुर मुकामे मारा घेर धारपुर गोयावास में अचानक कोईपण कारणसर आग लागेली और ते समय दरमियान धारपुर गामना तमाम भाईओ भेगा थई गेला और फायर ब्रिगेड पाटण नगरपालिका ने जाण करतो फायर ब्रिगेडवाळा आई और एमनी पोते अमने साथ सहकार आपी और आगना ओलवा माटे खूब ज प्रयत्न करेलो और तेमने खूब ज मेहनत करी। एमनो खूब आभार। और धारपुर ग्रामजनोए पण आग ओलवामां प्रयत्न कर्यो। तलाटी श्री गामना सरपंचश्रीए पण મને મહેનત કરી, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આગ લાગવાથી અમારા ટીવી ફ્રીજ અને દાગીના, રોકડ રકમ અને કપડાં લત્તો અને બધું તમામ વસ્તુને ખૂબ જ નુકસાન થયેલું છે, બરાબર છે, જે ભરપાઈ કરી શકાય એવું નથી।